Welcome back students. This is our another video on the topic of pulp and paper industries. We have already done the discussion about pulp and paper manufacturing process in our previous lecture, right? So today we will just start our next lecture on the machinery used in making pulp and paper industries. So which kind of machinery is used to making pulp and paper. So there are three types of machinery used in making pulp and paper. First one is Hollander machine, second one is Jordan machine, and third is Fourdrinier machine. We have already discussed about this three machine in our previous lecture, manufacturing of pulp and paper, right? So today we will start the discussion about the beater and refining machine. This is also known as beater, Hollander machine or Jordan machine. તો આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરીએ છીએ યુનિટ નંબર 3, બરાબર? આપણું પેપર જે છે એમાં યુનિટ નંબર 3 જે છે એમાં આપણો ટોપિક નંબર બીજો કે પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે વાત કરીએ. પલ્પ અને પેપર ઇન્ડસ્ટ્રીઝનો આપણો બીજો લેક્ચર છે. તો પલ્પ અને પેપર જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ આપણે ગઈકાલના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. એની ફ્લોશીટ ડાયાગ્રામ કરી હતી, કઈ રીતે પલ્પ જે છે એ બહાર પડે, કેમિકલ રિસાયકલ થાય, પલ્પ પ્યોરિફાઈડ થાય, પછી એમાંથી પેપર જે છે એ સાયમલ્ટેનિયસ પ્રોસેસથી આગળ ઉપર જતું હોય છે, રાઈટ? તો એની અંદર પ્રોસેસની અંદર જે છે ત્રણ મશીન આવતા હતા. એક છે જોર્ડન મશીન, હોલેન્ડર મશીન અને ફોર્ડનિયર મશીન. તો પહેલું જે છે આપણું હોલેન્ડર મશીન. ધીસ ઇઝ ધ ફિગર ઓફ હોલેન્ડર મશીન. It is also known as beater. It is beater machine. તો આનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય તો કે અને એનો ઉપયોગ શું છે પહેલા એની વાત કરીએ. તો કે એનો ઉપયોગ જે છે તમારો અનયુનિફોર્મ જે પલ્પ આવતો હશે, બરાબર, અને એક પરફેક્ટ સાઇઝની અંદર કટિંગ કરવો પડશે પલ્પને આફ્ટર ક્વેન્ઝિંગ પ્રોસેસ. જે તમારો પાણી કે બીજું વોટર જે છે ડી-વોટરિંગ થઈ ગયા પછી તમારો પલ્પ જે છે એ થિકન પલ્પ હશે. એ થિકન પલ્પને એક સીધી લાઈન એટલે કે આ રીતે યુનિફોર્મ કટિંગ કરવા માટે એક મશીનમાંથી પસાર કરવો પડશે. તે મશીનનું નામ છે હોલેન્ડર મશીન. એટલે આપણું જે હોલેન્ડરના એક સાઈડથી આપણે પલ્પને ઇન કરશું અને બીજી સાઈડથી પલ્પને આઉટ કરશું એટલે અમને એક શીટ ટાઈપને મટીરિયલ જે છે શીટ, આખી પલ્પની શીટ જે છે એ તૈયાર થઈને બહાર નીકળશે. હોલેન્ડર મશીન જે છે એ કાપવાનું કામ કરે છે, કટ ઇનટુ સાઇઝિંગ મટીરિયલ. કટિંગ પ્રોસેસ જે છે બીટરની અંદર થશે એટલે આપણે હોલેન્ડર મશીન કહીએ છીએ. તો આની જે કન્સ્ટ્રક્શન જે છે એ આપણે જોઈએ તો એક મેટલ ટેન્ક હોય છે, મેટલ અથવા વુડન ટેન્ક લેવામાં આવે, બરાબર. એની અંદર મેટલ બ્લેડ જે છે એ એક જગ્યાએ એક ઉપરના બોટમ અપર પાર્ટની અંદર જોડેલી હોય છે અને બોટમ પાર્ટની તો આપણે જેમ વાત કરી એમ કે આપણું જે બીટર જે છે એમાં બોટમ પાર્ટ જે છે એ ફિક્સ હશે અને અપર પાર્ટ જે છે મેટલ બ્લેડ એ રોટેટેડ હશે. This is stationary, this is mobile. પલ્પ જે છે પલ્પ એ અપર પાર્ટમાંથી આપણે એને પુટ કરશું ઓન ધી મેટલ સ્ટ્રીપ. મેટલ સ્ટ્રીપ જે છે એ રોટેટ થશે આ રીતે ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. સો uneven sizing pulp is going on to desired size of pulp after beating process. તો આ જે છે આખી બીટિંગ પ્રોસેસ થઈ શેની અંદર તો કે પલ્પ બીટરની અંદર, હોલેન્ડર મશીનની અંદર આ જે છે એ આપણે પલ્પ દોર્યો હતો. બાકી એક્ચ્યુઅલ ડિઝાઇન જે છે એ આ રીતની છે, બરાબર. ધીસ ઇઝ ન્યૂ. તો બીટરનું જે છે આપણે વન બાય વન કન્સ્ટ્રક્શન જે છે એ જોતા જઈએ.
pulp is first subjected to beating in a beater called Hollander. This is the definition of beater. Pulp is first subjected to beating. Pulp is first subjected to beating in a beater called Hollander machine. Hollander machine is consisting of wooden or metal tank with rounded end. જે આપણે જોઈએ છીએ તેમ આ જે ડ્રોઈંગ જે છે એની અંદર આ જે છે એ વુડન અથવા મેટલ ટેન્ક ની બનેલી હોય, બરાબર, વિથ રાઉન્ડેડ એન્ડ. આ રીતે રાઉન્ડેડ એન્ડ હોય. It is also provide with a partition part way down the middle which act channel around with pulp is circulate continuously. બરાબર, આની વાત કરી કે આપણો જે સ્ટેશનરી બાર જે છે, સ્ટેશનરી ન્યુ અને બાર જે છે એની ઉપર મેટલ સ્ટ્રીપ જે છે એ આ રીતે સર્ક્યુલેટ થતી હશે, બરાબર, એટ ધ મિડલ, આ મિડલ પાર્ટની અંદર. ટેન્ક ઇઝ ફિટેડ ન્યુઝ ઓર બાર, જે આ ન્યુઝ અને બાર જે છે ફિટેડ થયેલી હોય, ઇટ ઇઝ સ્ટેશનરી. ધ સર્ક્યુલેટ પલ્પ ઇઝ allowed to pass between the bars. The circulate pulp is allowed to pass circulate bar. Beating the fiber make the paper more uniform, dense, opaque and less porous. બરાબર. After passing the pulp to the into the beater, the paper, final paper જે છે, it is make more uniform, dense, opaque and less porous. તો એ જે છે આપણી પ્રોપર્ટીઝ થઈ ગઈ એની કે પેપર જે છે એકદમ સરસ એવો બનાવવો હોય, યુનિફોર્મ બનાવવો હોય અને ડેન્સિટી એની એડજસ્ટ કરવી હોય પેપરની, અથવા એને ઓપેક્યુ બનાવવો હોય તો આપણે હોલેન્ડર મશીનનો ઉપયોગ જો છે એ કરતા હોઈએ છીએ. પછીનું આપણું નેક્સ્ટ મશીન જે છે એ જોર્ડન મશીન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રિફાઇનિંગ મશીન. તો જોર્ડન મશીનની વાત આપણે કરીએ. જોર્ડન મશીનની વાત આપણે કરીએ તો જોર્ડન મશીન ઇઝ ઓલ્સો નોન એઝ રિફાઇનિંગ મશીન. તો એનું કન્સ્ટ્રક્શન જે છે આપણે ફિગરની અંદર દેખાયું છે. તો એની કન્સ્ટ્રક્શન જે છે એની અંદર બે સિલિન્ડર જે છે એ આપવામાં આવે છે. એક જે છે એ ઇનર સિલિન્ડર અને એક આઉટર સિલિન્ડર. આ જે છે ડોટેડ લાઇન થી ડ્રો કરેલું છે, ડિનોટેડ કરેલું છે, ઇટ ઇઝ ઇનર સિલિન્ડર, અને બહારનું જે છે એ આઉટર સિલિન્ડર. બરાબર. ઇનર સિલિન્ડર ઇઝ રોટેટેડ. બરાબર. આ રીતે જે બહાર આ રીતે સિલિન્ડર જે દેખાડેલું છે, અંદરનું સિલિન્ડર જે છે ઇટ ઇઝ રોટેટેડ, આ રીતે રોટેટ થશે. બટ આઉટર સિલિન્ડર ઇઝ ફિક્સ. અંદરનું સિલિન્ડર રોટેટ થતું હોય, આઉટર સિલિન્ડર જે છે, આઉટર સેલ જે છે એ ફિક્સ હશે. ઇનર સિલિન્ડર ઇઝ રોટેટ વિથ ધ હેલ્પ ઓફ મોટર. મોટર જે છે એ એટલા આરપીએમ થી ફરશે એટલે અંદરનું સિલિન્ડર જે છે એ રોટેટ થશે. આ જે છે એ ફિટેડ ઇનસાઇડ. આ મોટરનો શાફ્ટ જે છે, આ શાફ્ટિંગ છે, ઇટ ઇઝ શાફ્ટ. આ શાફ્ટિંગ થ્રુ ઇનર સિલિન્ડર મોટર સાથે કનેક્ટેડ હશે. મોટર ફરશે એટલે શાફ્ટ ફરશે એટલે ઇનર સિલિન્ડર જે છે એ ફરશે. બટ આઉટર સિલિન્ડર ઇઝ ફિક્સ. વોટ હેપન્ડ ઇન ધીસ જોર્ડન મશીન, જ્યારે બીટર થઈ જશે, બીટરની અંદરથી તમારું પલ્પ જ્યારે પસાર થઈ જશે ત્યારે એ પલ્પ જે છે એ જોર્ડન મશીનની અંદર નાખવામાં આવશે. એકદમ નાખવામાં અંદર ફિલઅપ કરવામાં આવશે. પલ્પ જે છે એનો ઇનલેટ અહીંયા આપેલો છે અને આઉટલેટ જે છે રિફાઇન્ડ પલ્પ એ આ સાઈડ હશે. બરોબર. તો પલ્પ જે છે એની અંદર અનયુનિફોર્મ હોય, પહેલા અનયુનિફોર્મ પલ્પ હોય તો એ પલ્પને યુનિફોર્મિટી લાવવી પડે. અથવા આપણે ફ્લોશીટ ડાયાગ્રામની અંદર બતાવ્યું હતું કે એની અંદર ફિલિંગ, સાઇઝિંગ મટીરીયલ છે, કલરિંગ મટીરીયલ જે છે, આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે છે આપણે એડ કરીએ છીએ. તો એ મિક્સિંગનું કામ જે છે એ જોર્ડન મશીનની અંદર, રિફાઇનરની અંદર થશે. પહેલું તો પલ્પ જે છે એ તમારો એકદમ રિફાઇન થશે અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે છે એનું મિક્સિંગ થશે.
It is also known as mixing machine through this rotating cylinder. So pulp is deformed, defiber and disperse after passing through this machine. બરાબર, તો પલ્પ જે છે તમારો ડીફોર્મ થશે, ડીફાઈબર થશે અને ડિસ્પર્સ થશે after passing through this machine. Jordan consists of two cylinder જે આપણે વાત કરી તેમ. Filling, sizing, coloring are achieved by mixing in Jordan machine. બરાબર, આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે છે, કલર જે છે ઘણી આપણે પેપર જે છે ઘણી પ્રકારના આવી શકે. એક તો પેપર જે છે એ વ્હાઇટ કલરનો હોય કે કલરફુલ પેપર હોય, એની અંદર બાઇન્ડિંગ એજન્ટ પણ નાખવો પડે, પિગમેન્ટ એડ કરવો પડે, સાઇઝિંગ મટીરિયલ એડ કરવું પડે, બાઇન્ડિંગ મટીરિયલ એડ કરવું પડે. તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ જે છે એનું એડિશન જે છે એ આપણે જોર્ડન મશીનની અંદર કરશું. બરોબર, the various pulp are blended to give the desired density and uniformity. Desired density and uniformity. તમારું પલ્પ જે છે એ તો રિસાયકલિંગ માંથી પણ આવતું હોય કે તમારું જે પસ્તી હોય, બરોબર, વેસ્ટ પેપર છે, વેસ્ટ પૂઠા છે, આ બધી વસ્તુ જે છે એને પલ્પ બનાવવામાં આવે. એમાંથી કલર ઇંક જે છે એ ડીફોર્મ કરવામાં આવે કે કલરને ઇંકને રિમૂવ કરીને પછી પલ્પને જે પ્યોર પલ્પ જે છે એની સાથે મિક્સ કરવામાં આવે. પણ આ બધાની યુનિફોર્મિટી અલગ અલગ હશે, બધાની ડેન્સિટી જે છે અલગ અલગ હશે. પ્યોર પલ્પ જે છે એ ઇટ ઇઝ કમ ફ્રોમ વુડ અને આ રિસાયકલ પલ્પ છે. તો આ બધાની યુનિફોર્મિટી અલગ અલગ હશે, ડેન્સિટી અલગ અલગ હશે. તો આપણે એની ડેન્સિટી અને યુનિફોર્મિટી ડિઝાયર ડેન્સિટી ને યુનિફોર્મિટી લાવવા માટે આપણે આ મશીનનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલું જે કામ જે છે એ પલ્પ તમારો આમાંથી પસાર થશે. પહેલા રિફાઇન થશે, રિફાઇનિંગ પલ્પ થશે અને પછી અહીંયાથી રિફાઇન પલ્પ જે છે એને આપણે પાસ કરશું. રિફાઇન પલ્પને પાસ કરશું બીટરની અંદર. બરોબર, કે આપણે યુનિફોર્મિટી જે છે અહીંયા શીટના ફોર્મમાં મળશે પછી. તો આ જે છે એ આપણા બે મશીન જે છે એ કમ્પ્લીટ થયા. બે મશીન જે છે આપણા અહીંયા કમ્પ્લીટ થયા. और નેક્સ્ટ આપણું મશીન જે છે ઇટ ઇઝ 14 યર મશીન. એ મશીનની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ what is the construction and working function of these two machines. I hope you enjoy this lecture. Thank you.